નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું પેન્શન વધારાને લઈને આજરોજ 4:45 કલાકે સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક અગત્યનો ચુકાદો। તો મિત્રો, શું અગત્યનો ચુકાદો આપ્યો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે। તો 61 થી 81 વર્ષના પેન્શનરો ખાસ જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે। તો વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે। તો તાજેતરમાં સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો અહેવાલો અનુસાર નવા પગાર પંચ હેઠળ એચઆરએ બમણું થઈ શકે છે। તો આ સુધારાથી કર્મચારીઓને નોંધપાત્ર લાભ થશે। તો આ વિશે વધુ જાણીશું આજના સમાચારમાં। તો જેમ જેમ વાત કરીએ, સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓ અને પેન્શનરોમાં નવા પગાર પંચની અપેક્ષા પણ વધતી જાય છે। તો તાજેતરમાં કર્મચારીઓ માટે નવા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આવી છે। તો એ નોંધવું જોઈએ કે પગાર પંચ કર્મચારીઓ માટે બેવડા લાભો લાવી શકે છે। તો અહેવાલો અનુસાર નવા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના મૂળ પગારમાં ડબલ એચઆરએ સાથે વધારો થશે। અને 8મા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે પણ આજના સમાચારમાં વિગતવાર જાણીશું મિત્રો। તો વિગતવાર માહિતી જોતા પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર તેમજ ભથ્થામાં મોટા ફેરફારો થશે। તો તમને જણાવી દઈએ કે નવા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના પગાર તેમજ ભથ્થામાં મોટો ફેરફાર થવાનો છે। તો આ સાથે એચઆરએ ફરીથી સેટ કરવામાં આવશે, પરંતુ ખિસ્સામાં આવતા પૈસા બમણા થવાની સંભાવના છે। તો આ સાથે મેડિકલ તથા ટીએમાં પણ વધારો થશે। તો અગાઉ 7મા પગાર પંચમાં એચઆરએને શહેરો અનુસાર 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું। તો 7મા પગાર પંચ હેઠળ મેટ્રો શહેરોમાં એચઆરએ 24%, મોટા શહેરોમાં 16% અને નાના શહેરોમાં 8% નક્કી કરવામાં આવ્યો હતો। તો તમને જણાવી દઈએ કે ડીએમાં વધારા સાથે આ દરો વધીને 30%, 20% અને 10% થઈ ગયા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચમાં આ ફેરફારો થશે। તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે ડીએ 0થી શરૂ થાય છે। તો આવા કિસ્સાઓમાં એચઆરએ દર 24%, 16% અથવા તો 8% પર ફરીથી સેટ કરી શકાય છે। તો એ નોંધવું યોગ્ય છે કે લાભ ટકાવારીમાં નહીં, પરંતુ મૂળ પગારમાં વધારો રહેલો છે। તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ। ઉદાહરણ તરીકે, વર્તમાન મૂળભૂત પગાર ₹35,400 છે અને એચઆરએ 30%ના દરે 10,620 છે। તો ધારો કે 8મા પગાર પંચ પછી મૂળ પગાર 90,000 થાય છે, તો નવો એચઆરએ 21,600 થશે। તો આનો અર્થ એ છે કે દર ઓછો હશે, પરંતુ પગાર બમણાથી વધુ હશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો તબીબી ખર્ચ સીજીએચએસ સાથે જોડાયેલા હતા। તો તમારી માહિતી માટે 7મા પગાર પંચમાં મોટા ભાગના કર્મચારીઓના તબીબી ખર્ચને સીજીએચએસ સાથે જોડવામાં આવ્યા હતા, પરંતુ પેન્શનરોને નિશ્ચિત તબીબી ભથ્થાનો લાભ આપવામાં આવતો હતો। તો હાલમાં આ રકમ દર મહિને ₹1,000 છે। તો તમે પહેલેથી જ જાણો છો કે ફુગાવાને કારણે દવાઓ અને સારવારનો ખર્ચ પણ વધ્યો છે। તો આવી સ્થિતિમાં એફએમએ દર મહિને ₹2,000 થી ₹3,000 સુધી વધી શકે છે અને આ ભથ્થા પર આધાર રાખનારા પેન્શનરોને રાહત પણ મળી શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ટીએની ગણતરી કેવી રીતે બદલાઈ શકે છે। તો એ પણ નોંધવું જોઈએ કે ટીએ એટલે કે ટ્રાવેલ્સ એલાઉન્સ તો સીધી રીતે ડીએ સાથે જોડાયેલું છે। તો હાલમાં ડીએમાં વધારા સાથે ટીએ પણ વધે છે। તો હવે નવા પગાર પંચ લાગુ થતાની સાથે જ ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। તે પછી ટીએનું સમગ્ર માળખું બદલાઈ શકે છે। તો ટીએ વધારવામાં આવ્યું છે કારણ કે પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘા થઈ રહ્યા છે। તો પરિવહન ખર્ચમાં વધારો થયો છે અને શહેરોમાં દૈનિક ખર્ચ પણ વધી રહ્યો છે। તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટીએનો મૂળ દર પણ છે તે વધી શકે છે મિત્રો।
તો ત્યારબાદ વાત કરીએ તો એચઆરએની ગણતરી કેવી રીતે કરવામાં આવશે। તો એચઆરએ ગણતરીને ધ્યાનમાં લેતા ₹35,400ના મૂળ પગારવાળા કર્મચારીઓને 30% એચઆરએ મળશે, જેના પરિણામે કુલ એચઆરએ ₹10,620 થશે। તેવી જ રીતે ₹90,000ના પગારવાળા કર્મચારીઓને 24% એચઆરએ મળશે, જેના પરિણામે કુલ એચઆરએ ₹21,600 થશે। તો આનો અર્થ એ થયો કે નવો પગાર બરાબર ઊંચો એચઆરએ બરાબર ટેક હોમ પગાર। ત્યારબાદ અંતમાં જોઈએ તો કર્મચારીઓની આવકમાં મોટો ફેરફાર થશે। તો તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગાર તેમજ આવકમાં મોટો ફેરફાર થશે। તો આનાથી કર્મચારીઓના એચઆરએમાં વધારો થશે અને તબીબી ભથ્થામાં રાહત મળશે અને ટીએમાં પણ વધારો થશે। તો 8મું પગાર પંચ કર્મચારીઓ માટે મોટી રાહત બનવા જઈ રહ્યું છે। તો મૂળ પગારમાં વધારાની સાથે ભવિષ્યના નિયમોમાં પણ ફેરફારો થશે। તો એચઆરએ રીસેટ થયા પછી વધુ રાહત આપવામાં આવશે અને તબીબી અને ટીએમાંથી વધારાની રાહત છે તે આપવામાં આવશે મિત્રો। તો મિત્રો આ તે આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।